જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે આપણે બાંધણીનો નમૂનો કમ્પ્લીટ કરવાના છે, જે આપણે આગળ પાર્ટ 1માં જોયો છે, જે મારો ફર્સ્ટ વિડીયો રહ્યો છે મારી ચેનલ પર. એ આપણે પાર્ટ 1 બાંધણીનો ડિઝાઇનનો જે તોરણ છે એ આપણે બનાવેલું છે, જે આપણે નમૂનો અધૂરો રહી ગયો છે આપણો, જે આપણે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે આગળની જે ડિઝાઇન છે એ પ્રોપર બેસાડવી એ આપણે જોયું છે આગળ. અને હવે આપણે આગળ આ બાંધણી જે છે એને કન્ટિન્યુ કરીશું, કેમ કે ગ્રીન બાંધણી હાફ બાકી અધૂરી રહી ગયેલી છે, જે આપણે કન્ટિન્યુ કરીશું. તો આ બાંધણીનો નમૂનો બેસાડવામાં ડલ મોતીનો ઉપયોગ થયેલો છે. ડલ મોતી જે 0 નંબરના આવે છે ને એ ડલ મોતી છે. અને આમાં આપણે 6 કલરનો ઉપયોગ કરેલો છે મોતીમાં, જેમાં વ્હાઈટ, બ્લુ, રેડ, ઓરેન્જ, ગ્રીન અને જે આછો દૂધિયા કલર આવે છે એ દૂધિયા કલર. એવી રીતે આપણે 6 કલરથી આ તોરણ બનાવેલું છે. અને 6 બી કલર ખૂબ જ સરસ છે, ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે અને ખૂબ આમ મલ્ટી કલર એકદમ શો કરે છે. તો લુકવાઇઝ ખૂબ સરસ લાગે છે. તો આપણે આ કઈ રીતે બનાવવું છે એ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો આપણે 3 મોતી લેવાના છે. 3 મોતી લીધા પછી વચ્ચેના મોતીમાંથી આપણે સોય લેવાની છે. અને જ્યારે ફૂલ બોર્ડર પર આવીએ છીએ આપણે, ત્યારે બ્લુ લાઇન આપણે જોઈએ છે કે કમ્પ્લીટ કરી છે, ત્યાં 4 મોતી લેવાના છે. વળતી વખતે બંને સાઈડની બોર્ડરે વળતી વખતે 4 મોતી લેવાના છે, જેમાં 2 કલર બ્લુ અને 2 વ્હાઈટ લેવાના છે. 4 મોતીથી વળવાનું છે અને આગળના જે 3 મોતી છે એના વચ્ચેના મોતીમાંથી આપણે સોય લેવાની છે. એવી રીતે આપણે તોરણને કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ લાઇન વાઇઝ આપણે મોતી બેસાડીએ છીએ, કે જે રીતે ડિઝાઇન પડે છે એ રીતે આપણે મોતી લેવાના છે. તો ખૂબ ઇઝીલી બની જાય છે. 3 મોતીમાં તોરણ બનાવવું ખૂબ જ સહેલું છે અને ખૂબ મજા પણ આવશે તમને બનાવવામાં, કેમ કે 3 મોતી જે છે ને એનું તોરણ એક તો મજબૂત બને છે, પ્લસ એમાં જે ડિઝાઇન બેસે છે એની જે ડિઝાઇનનો જો લુક આવે છે એ લુક પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ તોરણ ખાટલીમાં પણ બનાવી શકાય, જે આપણે ખાટલીમાં બનાવીએ છીએ એવી રીતે પણ બનાવી શકાય. એ બી ઇઝી છે, બટ એના કરતાં મને વધારે 3 મોતીનું વધારે ગમે છે. 3 મોતીમાં શું કે ટકાઉ, મજબૂત અને સારું એવું બને છે અને લુકવાઇઝ પણ ખૂબ સરસ લાગે છે. એટલે હું 3 મોતી વધારે પ્રિફર કરું છું. અને ડલ મોતી ઓબ્વિયસલી અત્યારે ખૂબ જ સરસ વસ્તુ બનાવીએ છીએ આપણે 3 મોતીમાં. તો મારી પાસે એવી ઘણી બધી વસ્તુ છે જે હું આગળ પણ તમારી સાથે શેર કરીશ. તો આપણે અત્યારે બાંધણી કમ્પ્લીટ થવા આવી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં મોતી પ્લસ કરવાના છે, માઇનસ કરવાના છે ગ્રીન કલરના, એવી રીતે આપણે કરતા જઈશું. વળતી વખતે મેં પહેલાં કીધું એમ 4 મોતી લેવાના છે, જેમાં 2 બ્લુ મોતી અને 2 વ્હાઈટ મોતી લઈને આગળના વચ્ચેના મોતીમાંથી આપણે સોય લઈ લેવાની છે. એવી જ રીતે કન્ટિન્યુઅસલી આપણે કરતા જઈશું. પછી આ જે ઓરેન્જ લાઇન છે, રેડ લાઇન અને બ્લુ લાઇન, દૂધિયા કલરની લાઇન છે, એ કન્ટિન્યુ સેમ આવશે, એટલે એમાં તમારે જોવા જેવું કંઈ છે નહીં. વચ્ચેની બાંધણી છે એ બાંધણી અને એની બંને બાજુ જે નાની નાની ડોટ આવે છે એ, અને એની આગળ એક આ જે સ્ક્વેર જે શક્કરપારા જેવી ડિઝાઇન આવે છે આગળ આપણે રેડ કલરની જોઈ શકીએ છીએ. બસ એટલું જ છે, બીજો કોઈ નવો નમૂનો નથી, એકદમ સિમ્પલ છે. આટલું તમારે કમ્પ્લીટ થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે આપણે આગળ કન્ટિન્યુ કરતું જવાનું છે. અને આપણે જોઈ લેવાનું આપણા દરવાજાની સાઇઝ જે આવતી હોય એ રીતે આપણે બાંધણીના સ્ટેપ બાય સ્ટેપ કલર કન્ટિન્યુ કરવાના છે, બરાબર. અને જેની જેવી સાઇઝ હોય છે દરવાજાની, એવડો આપણે તોરણની બાંધણી બેસાડવાની છે. તો મેક્સિમમ આપણે જોઈએ તો મેઇન ડોર જે હોય છે એનું તોરણ થોડુંક મોટું હોય છે નોર્મલ ડોર કરતાં. તો એમાં બાંધણી આપણે
વ્યવસ્થિત બેસી જાય છે. અને આમાં આપણે વચ્ચે કોઈ ગણપતિજી છે એવું કંઈ નથી નાખેલું, એટલે જે આપણે મેઝરમેન્ટ કરવું પડે છે એ આમાં નહીં કરવું પડે, પ્રોપર બેસી જશે. અને આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ વધતા જશું એમ આપણને આ જે મોતી છે એ પ્રોપર લેવાના, ભૂલ બી નહીં થાય અને ખૂબ જ સરસ રીતે આપણાથી થઈ જશે. સો તમે કન્ટિન્યુઅસલી આને આવી રીતે કરી લેજો. આગળ પણ મેં બતાવેલું છે એમાં જોઈને તમે કરી શકો છો. અને અત્યારે આપણે આ બાંધણી કમ્પ્લીટ થવા આવી છે ગ્રીન કલરની. તો કમ્પ્લીટ થયા પછી આગળ જે આપણે પાછો નમૂનો બેસાડીએ છીએ એ આપણે હવે સ્ટાર્ટ કરીશું. જો તમે જોઈ શકો છો કે આ ગ્રીન બાંધણીની આગળ આપણે જે રેડ કલરના ડોટ મૂકેલા છે, હા, એ ડોટ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ડોટ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે આની પછી નવી બાંધણી બેસશે, આપણે એ કન્ટિન્યુ કરીશું. હવે આપણે નાની જે કાજુ કતરી ટાઈપ નાની 2 બાંધણી બેસાડવાની છે ઉપર નીચે. તો આપણે બ્લુ કલરના 3 મોતી લઈ લીધા છે. અને ફિનિશિંગ ગ્રીન બાંધણીને ફિનિશિંગ આપવા માટે આપણે વ્હાઈટ મોતી લઈ લીધા છે, એટલે ગ્રીન બાંધણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે બંને સાઈડ બ્લુ કલરની બાંધણી નાની બેસાડવાની છે. તો આપણે એનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. હવે આપણે 3 મોતી બ્લુ પછી વ્હાઈટ એવી રીતે આ લાઈનને કમ્પ્લીટ કરતાં ઉપરની જે કન્ટિન્યુ લાઈન છે ઓરેન્જ ને રેડવાળી એ આપણે કમ્પ્લીટ કરીને પાછળ ફરતી વખતે બ્લુ કલરની બાંધણીને આપણે કન્ટિન્યુ કરીશું. એવી જ રીતે ધીમે ધીમે આપણે બ્લુ બાંધણી કમ્પ્લીટ કરતા જઈશું, એટલે તમને આઈડિયા આવી જશે કે આ એક પછી એક 1 બાય 1 એક પછી એક સ્ટેપ કમ્પ્લીટ થતા જાય છે. અને સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા પછી બધું સિમિલર જ છે કે આટલો નમૂનો બેસી ગયો છે પછી કન્ટિન્યુઅસલી આપણે એને કન્ટિન્યુ કરવાનું છે સેમ વેમાં. સો ખૂબ ઇઝી છે, ખૂબ સરસ લાગે છે. અને મલ્ટી કલર્ડ આવશે એટલે ખૂબ જ સરસ એવો લુક ક્રિએટ થશે. અને હવે તો તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો આ બધી વસ્તુ ઘરની શોભા પણ ખૂબ જ વધારે છે. તો તમે ચોક્કસથી આ બનાવજો. અને બનાવવામાં બહુ ઝાઝો ટાઈમ બી નહીં લાગે. તમારું તોરણ કેવડી સાઇઝનું છે એના પર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું પોરવવું છે. જો ડોર નાનો આવતો હોય છે તો સાઇઝમાં આપણે નાનું બનાવીએ, જલ્દી પૂરું થઈ જાય અને સારું પણ ખૂબ જ લાગે. અને જો મેઇન ડોર માટે કોઈ કરતા હોય તો એની સાઇઝ મીડિયમ કરતાં થોડીક વધારે આવે છે, એટલે એનું પણ આસાનીથી થઈ જ જાય છે. તો તમે આ તહેવાર આવે છે અત્યારે, જ્યારે રક્ષાબંધન છે, આઠમ છે, પછી જન્માષ્ટમી અને નવરાત્રિ બધું આવે છે, તો ઘર માટે કોઈ નવા તોરણ છે એવું બધું બનાવવું હોય તો આ નમૂનો ખૂબ સરસ લાગે છે. એકવાર ટ્રાય કરજો. અને કોઈ બી ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેનાથી મને ખબર પડે કે આ જગ્યાએ આ ભૂલ થઈ છે. અને કોઈ પણ કમી હોય અને તમારે કોઈ આગળ પણ કંઈ શીખવું હોય તો બી મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એટલે હું એના પર વર્ક કરીશ. બરાબર છે. અને આગળ પણ નવા નમૂના હું શેર કરીશ તમારી સાથે, નવી ડિઝાઇન શેર કરીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તથા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે તમને નવી નોટિફિકેશન મળતી રહે. તો આપણે આગળ જે મેં જણાવ્યું હતું કે બ્લુ કલરની આપણે બાંધણી બેસાડીએ છીએ, તો એ ઓલમોસ્ટ હાફ કમ્પ્લીટ થવા આવી છે. જો વચ્ચે આપણે જે રેડ અને દૂધિયા કલરનું જે સ્ક્વેર ડોટ આપણે બનાવવાનો છે એનું હાફ આપણે બનાવી લીધું છે. અને હાફ આપણે રિટર્ન વળતી વખતે કમ્પ્લીટ કરી લઈશું, એટલે પછી હાફ જે ડોટ છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી બાંધણી આપણે કમ્પ્લીટ કરી લઈશું. ખૂબ ઇઝી છે. 3 મોતીનું સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું ને એ મેં આગળ શીખવાડ્યું છે, એટલે અંદર પછી તમે 3 મોતી લેવાના છે અને જે રીતે ડિઝાઇન પડે છે એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કલર પ્લસ માઇનસ કરીને તોરણ કમ્પ્લીટ કરવાનું છે. અને બીજો કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટ સેક્શનમાં.
અને આગળ પણ મેં જણાવ્યું છે જલ્દી કોઈ બી ડિઝાઇન છે મારી પાસે. અને અત્યારે તમે જોઈ શકો છો કે માર્કેટમાં બહુ બધી અલગ અલગ ડિઝાઇનના તોરણ હોય છે અને અલગ અલગ રીતે બનાવે છે. જેમ કે ખાટલીમાં બને છે, 3 મોતીમાં બને છે, 1 મોતીમાં પણ બનાવી શકાય છે, પણ 1 મોતીમાં થોડોક ટાઈમ લાગી જાય છે, એટલે આપણે 3 મોતીમાં વધારે સારું પડે છે, કેમ કે આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ, ટાઈમ પણ ઓછો જોઈએ છે એટલા માટે. તો અત્યારે ડિઝાઇન પણ ખૂબ જ નવી નવી ચાલે છે. જે રીતે ટ્રેન્ડ આવતો જાય છે એવી રીતે નવા ટ્રેન્ડના તોરણ ને એવું બધું આવતું હોય છે. અલગ અલગ જે મટીરિયલ્સ બી બહુ અલગ અલગ બધા યુઝ થતા હોય છે. ડલ મોતી સિવાય પણ બીજા મોતી હોય કે પછી કોઈ પલ છે, એવી રીતે પણ તોરણ બનાવી શકાય છે ડલ મોતી સિવાય પણ. તો લોકો ખૂબ અલગ અલગ મટીરિયલ્સ અને અલગ અલગ ડિઝાઇનમાં તોરણ બનાવતા હોય છે, પણ મને વધારે ડલ મોતી વધારે ગમે છે, કેમ કે ડલ મોતીનો લુક ખૂબ જ અલગ આવે છે અને મલ્ટી કલર આવે છે, એકદમ રજવાડી ટાઈપ લુક લાગે છે. અને ઘરમાં જે દરવાજા પર લગાવેલું હોય તો ખૂબ જ સરસ દેખાય છે લુકવાઇઝ. અને તમે જોયું હશે ઘણી જગ્યા પર કે જે મોટા પારા ટાઈપના આવે છે, પલ જે મોતી આવે છે, મોટા મોતી, એમાંથી પણ જે આપણે તોરણ બનાવીએ છીએ એ જે ગૂંથણી કરીને બનાવવામાં આવે છે એ બી અત્યારે ખૂબ જ સરસ બધા બનાવે છે. તો એ સારા લાગે. પણ આપણે જે અત્યારે ગુજરાતમાં આપણે પ્રોપર અમે તો કાઠિયાવાડી છે એટલે મને વધારે ડલ મોતીનું વધારે ગમે છે. અને લુક તો ડલ મોતીનો ખૂબ જ સરસ લાગે છે. બહુ બધી ડિઝાઇન હોય છે, એમાંથી મને બાંધણી અને હાથી ગોટી પણ હોય છે. આગળ હું તમને હાથી ગોટીનું તોરણ જે છે આગળ મેં વિડીયો મૂકેલો છે, પણ એના કરતાં ડિફરન્ટ વેમાં જે આપણે બનાવવું હોય છે કે કલર અલગ નાખવા છે, કોઈ હાથી છે, ગોટી છે, અધર બધી ડિઝાઇન હોય છે, એમાં કલર આપણે ડિફરન્ટ કરી શકાય છે. પછી હાથીનો લુક છે, પછી વચ્ચે જે ગણેશજી આપણે બેસાડીએ છીએ એનો લુક છે, એ બધું ડિફરન્ટ કરીને આપણે તોરણ બનાવી શકાય છે. તો હું એનું પણ વધારે પ્રિફર કરું છું. હાથી ગોટી પણ ખૂબ જ સરસ લાગે છે. એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશ કે આપણે આગળ તો એક હાથી ગોટીનું મેં બનાવેલું જ છે, મૂકેલું છે મારી ચેનલ પર, અપલોડ જ છે. તો બીજું જે અલગ ડિફરન્ટ વેમાં આપણે બનાવીએ ને કે અલગ કલર કોમ્બિનેશન સાથે, તો એનો પણ એક વિડીયો શેર કરી દઈશ. એ બી ખૂબ સરસ લાગે છે. અત્યારે આપણી પાસે બાંધણી અને હાથી ગોટી બંને ઓપ્શન છે, બંને લુકવાઇઝ ખૂબ સરસ લાગે છે. એટલે તમને હાથી ગોટીનું તોરણ બી વધારે ગમતું હોય તો તમે એ પણ બનાવી શકો છો. તો આપણે અત્યારે બાંધણીમાં વધારે ધ્યાન આપેલું છે, કેમ કે બાંધણીની ડિઝાઇન છે એ લોકોને ખૂબ જ ગમી છે, ખૂબ પસંદ આવી છે. અને જોઈએ તો ટ્રેન્ડ વાઇઝ નહીં, બટ એવરગ્રીન છે કે આની તો ક્યારેય ટ્રેન્ડ નથી જવાનો, એટલે એવરગ્રીન છે. એટલે એકવાર બનાવ્યું છે તો ઘણા વર્ષો સુધી આપણને ગમે પણ એમ. અને આ ડલ મોતીના જે તોરણ હોય છે એને કંઈ નથી થતું, એમ જ તમે વોશ કરી શકો છો અને વોશ કર્યા પછી પાછું લગાવી શકો છો. એકદમ મજબૂત હોય છે, કંઈ થતું નથી. અને 3 મોતીમાં આપણે જે ગાંઠ મારવાની આવે છે, ગાંઠ કરવાની, તો એ ગાંઠનો અલગથી હું વિડીયામાં બતાવીશ તમને કે કઈ રીતે ગાંઠ મારવાની છે. તો એવી રીતે જેટલી તમે મજબૂત ગાંઠ કરશો એટલું તમારું તોરણ ટકાઉ રહેશે અને તોરણને કંઈ જ નહીં થાય વર્ષો સુધી. કેમ કે આ જે તોરણ છે મારી પાસે, એ બી મારી પાસે ઘણા વર્ષોથી છે અને એકદમ નવું જ છે, કંઈ જ વસ્તુ આને થતી નથી. અને જેટલું તમે ગાંઠ વ્યવસ્થિત કરશો એટલું જ તમારો તોરણ મજબૂત અને ટકાઉ રહેશે. તો આના માટે આપણે અલગથી એક વિડીયો હું શેર કરી દઈશ, તો આપણે ગાંઠ કઈ રીતે કરવી એ બી તમને ખ્યાલ આવી જાય. તો અત્યારે આપણે બ્લુ કલરની બાંધણી જે છે એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તમે જોઈ શકો છો લુક કેટલો ફાઇન આવે છે. બ્લુ કલરની બાંધણીનો પણ લુક ખૂબ જ સરસ આવે છે, જેમાં આપણે વચ્ચે ડોટ મૂકેલું છે, રેડ અને દુધિયા કલરનું 5 મોતીવાળું, એ બી ખૂબ સરસ લાગે છે.
અને હવે આપણે આગળની બાંધણી બસ અહીંયા આપણું તોરણનો નમૂનો કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે આગળ આ જે ગ્રીન બાંધણી છે એવી જ આપણે ઓરેન્જ કલરની બાંધણી કમ્પ્લીટ કરવાના છીએ. હવે આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ આપણે આવી રીતે બાંધણી બનાવવાની છે. અને કલર કઈ રીતે પૂરેલા છે એ તો મેં તમને આગળ બાંધણીનો જે તોરણનો જે ડિઝાઇન બતાવી છે એમાંથી તમે જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કયા કલર પૂરવાના છે બાંધણીમાં, તો તમે એમાં જોઈ શકો છો. અને બનાવવાનું જે છે એકદમ ઇઝી છે, એટલા બધા ઝાઝા સ્ટેપ નથી વધારે કોઈ મથામણ જેવી ડિઝાઇન, ગૂંચવાઈ ગયેલી ડિઝાઇન બી નથી. એકદમ ક્લિયર ડિઝાઇન છે અને લિમિટેડ ડિઝાઇન છે કે આ ડિઝાઇન પછી બીજી, એના પછી બીજી, નવી ડિઝાઇન નથી. કોઈ લાંબો નમૂનો નથી, એકદમ શોર્ટ નમૂનો છે. આટલામાં તમને આવડી ગયું એટલે આગળ પછી તમે કોપી કરતા જાઓ તો ઇઝીલી બની જશે. કોઈ જ એટલું બધું ટફ કામ નથી. તો ખૂબ સરસ લાગે છે. અત્યારે આપણે ઓરેન્જ બાંધણી સ્ટાર્ટ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ જે મોટી બાંધણી છે ઓરેન્જ કલરની, એમાં તમે જોઈ શકો છો કે ત્રાંસી અને ઊભી બંને બાજુથી તમે જુઓ ને તો પહેલાં એક બાંધણી બેસે છે. એક બાંધણી એટલે 5 મોતીનું જે ડોટ હોય 5 મોતીનું એ એક બાંધણી કહેવાય. એટલે જે આપણે આ બ્લુ કલરની નાની બાંધણીમાં જે વચ્ચે ડોટ મૂકેલો છે રેડ અને દૂધિયા કલરનો, બસ એવો ડોટ પડે એને એક બાંધણી કહેવાય. તો આપણે જોઈએ છે ઉપરથી ગણીએ અને ત્રાસી આડી લાઈન છે એવી રીતે ગણીએ તો બી પહેલાં એક બેસાડવાની છે, બીજી વખત વળતી વખતે 2, પછી પાછી વળતી વખતે 3, પાછી વળતી વખતે 4 અને પછી 5. 5 બાંધણી આવે એટલે આપણું જે મોટી બાંધણી છે એ કમ્પ્લીટ થઈ જાય. ઊભી પણ 5 આવે છે અને આડી પણ 5 આવે છે, બરાબર છે. એટલે જે રીતે તમે ઉપર જાઓ એવી રીતે તમારે બાંધણી પ્લસ કરવાની છે. 5 બાંધણી કમ્પ્લીટ થાય, સેન્ટરમાં આવી જાઓ તમે હાફ, પછી ધીમે એક મોતી વાઈટ લઈને એનું કમ્પ્લીટ લુક આપવાનો છે. એટલે એવી રીતે બાંધણી અપ એન્ડ ડાઉન પ્રોપર બેસી જાય, બરાબર છે. એટલે જે બાંધણીની ફરતી બ્લુ કલરની જે પટ્ટી છે એ બી કમ્પ્લીટ થઈ જાય અને એની પછી જે વ્હાઇટ કલરની ફિનિશિંગ બોર્ડર આવે છે એ બી કમ્પ્લીટ થઈ જાય. અને વચ્ચેનું જે બાંધણીનો લુક છે ઓરેન્જ ગ્રીન એ બી કમ્પ્લીટલી વ્યવસ્થિત થઈ જાય. ખૂબ સરસ લાગે છે. એને એટલું બધું તમે એકવાર બની જાય પછી તમે જોજો કે એટલું બધું ટફ નથી જેટલું આપણે બનાવતા પહેલાં એમ થતું હોય કે આને કઈ રીતે કરશું. ખૂબ જ ઇઝી છે. એકવાર ખબર પડી ગઈ ને કે 3 મોતી આવી રીતે લેવાના છે અને વચ્ચેના મોતીમાંથી લેવાનું છે અને જેવી રીતે ડિઝાઇન પડે છે એવી રીતે ડિઝાઇનમાં આપણે કઈ રીતે મોતીને પ્લસ કરવા, કઈ રીતે માઇનસ કરવા, કલર વાઇઝ કહું છું કે કલર આપણે ઉપર જઈએ એમ જે ઓરેન્જ કલર આવતો જાય લેવાનો, પછી લાસ્ટમાં પોઈન્ટ પર આપણે વ્હાઇટ મોતી આવે છે, બ્લુ મોતી આવે છે, એ રીતે લઈને ફિનિશિંગ આપી દેવાનું છે. તો એવી રીતે કરતા જઈએ એટલે આપણો બાંધણીનો જે સ્ટેપ છે એ કમ્પ્લીટ. તો આવી જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ નમૂનો જે છે એ કમ્પ્લીટ કરતા જઈશું. અને હવે પાછું વળવાનું છે 2 બ્લુ અને 2 વ્હાઇટ મોતીથી, આગળના વચ્ચેના મોતીમાંથી લઈશું સોય. હવે જે ઓરેન્જ કલરની લાઈન છે એને કમ્પ્લીટ કરી દઈશું. અને આગળ આપણે જે આ ફિનિશિંગ બોર્ડર છે બ્લુ કલરની એ લઈ લઈશું. એક બ્લુ મોતી, 2 વ્હાઇટ મોતી. એટલે આગળની જે વ્હાઇટ અને બ્લુ બંને લાઈન કમ્પ્લીટ થતી જાય અને અંદર આપણે ઓરેન્જ કલરની બાંધણી પૂરીશું. એવી રીતે તો ઇઝીલી થતું જાય છે. તમે જોશો જેમ તમે થોડું વર્ક સ્ટાર્ટ કરશો એટલે ધીમે તમને સ્ટેપ બાય સ્ટેપ ફાવી જશે અને ખૂબ જ મજા આવશે, કેમ કે પોરવવામાં ખૂબ જ ઇઝી છે. બહુ એટલું બધું ટફ નથી. આરામથી ઇઝીલી તમારાથી થઈ જશે. અને નમૂનો બી ખૂબ સરસ છે. આમાં બાંધણીમાં મારી પાસે બીજી ડિઝાઇન પણ છે જે હું જલ્દી શેર કરીશ તમારા બધા સાથે.
બાંધણીમાં જે મેં ઈંઢોણી આગળ મેં જે વિડીયો બનાવેલો છે, ઈંઢોણીમાં પણ મેં એક અલગ બાંધણી આપેલી છે, તો એ લુકવાઇઝ બી ખૂબ સરસ લાગે છે. એમાં ઈંઢોણી જે બનાવેલી છે એમનામાંથી જ આપણે તોરણ પણ બનાવી શકીએ છીએ સેમ ડિઝાઇનમાં. તો જો એ બાંધણી તમને ગમતી હોય તો એ બાંધણી પણ હું શેર કરીશ. તો એ બાંધણીનું તોરણ પણ ખૂબ સરસ લાગે છે. અને બાંધણીમાં ખૂબ નવી નવી અલગ અલગ ડિઝાઇન આવતી હોય છે. તો આ એકદમ સિમ્પલ બાંધણી છે, આમાં તો કોઈ એટલું બધું ટફ કામ નથી, કેમ કે આ ખૂબ જૂનું છે ને, જૂની ડિઝાઇન છે, પણ એવરગ્રીન છે, ચાલ્યા જ કરે છે, ટ્રેન્ડ બી નથી જતો. અને ઘરે કોઈ મહેમાન આવે તો એને બી ખૂબ ગમે છે આ તોરણ. તો તમે આ બનાવી શકો છો. અને એઝ યુ વિશ, તમે જે બાંધણીવાળી ડિઝાઇન છે એ બનાવી હોય તો તમે એ બી ટ્રાય કરી શકો છો. એ બી ઇઝીલી બની જશે. એનો એક વિડીયો અલગથી હું અપલોડ કરી દઈશ. તો કઈ રીતે એ બાંધણીનું સ્ટાર્ટિંગ કરવું, કઈ રીતે એને આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવવું છે, એ બી હું બતાવીશ. કેમ કે એ તોરણ બી ખૂબ સરસ લાગશે બાંધણીમાં. અને એ જે બનાવવું એ બી ખૂબ જ ઇઝી છે, કોઈ એટલું બધું ટફ નથી. અને આ ઇઝીલી તમે બનાવી શકો છો. તો તમે અને આ તોરણનું અત્યારે પાર્ટ 2 છે. પાર્ટ 3માં હું કોથળી આપણે કઈ રીતે બનાવવાની છે એનો વિડીયો શેર કરીશ. કે આ તોરણની જે કોથળી છે એ બી એકદમ અલગ છે. કે મોસ્ટલી તો સ્ક્વેર એવી રીતે તમે જોઈ હશે, લાંબી જે કોથળી પડે છે બંધ ગૂંથણીમાં એવી રીતે. તો આ જે કોથળી છે એકદમ ટ્રાયંગલ શેપમાં છે. તો આ કોથળી પણ એક અલગ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ કે કોથળી કઈ રીતે કરવી, એટલે તમારું પ્રોપર તોરણ આખું કમ્પ્લીટ થઈ જાય. અને આમ બી કોથળી અલગથી કરવાની હોય છે. પહેલાં તોરણનો આ જે બેલ્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે કોથળી કરવાની હોય છે. એટલે હું કોથળીનો વિડીયો શેર કરી દઈશ, એટલે તમારું આખું જ તોરણ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે જોઈએ કે બાંધણી ઓલમોસ્ટ હાફ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે નીચે ઉતરતી વખતે હાફ બીજી કમ્પ્લીટ કરતાં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ડાઉન જવાનું છે, એટલે બાંધણી કમ્પ્લીટ થઈ જાય. તો તમે જોઈ શકો છો ઓરેન્જ બાંધણી હાફ કમ્પ્લીટ થઈ ગઈ છે, હાફ બાકી છે. અને બસ આવી જ રીતે કન્ટિન્યુઅસલી આપણે પહેલાં મોટી બાંધણી ગ્રીન, ઓરેન્જ, પછી એના સાઈડમાં જે ડોટ આવે છે એ ડોટ, અને પછી જે મોટી એનાથી નાની બાંધણી જે આપણે આગળ બ્લુ કલરની કરી છે એવી હવે રેડ કલરની આવશે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે એવી રીતે બનાવી શકો છો. અને નમૂનો આગળના તોરણમાંથી તમે કલર્સ કઈ રીતે પૂરેલા છે એ તમે જોઈ શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ, ખૂબ ઇઝીલી થઈ જશે. બસ આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કમ્પ્લીટ કરતા જઈશું. અને જે બાંધણીની ડિઝાઇન છે એ સ્ટેપ બાય સ્ટેપ બનતી જશે. સો તમે થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ વસ્તુ શીખવી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.